પાંચ નવેમ્બરે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો અહીં જોવા મળ્યો, કારણ કે કોંગ્રેસ, શિવસેના સહિત અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેને કારણે ભાજપના ઉમેદવારો સીધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા। દમણ જિલ્લા પંચાયતની 16માંથી 10 બેઠક પર ભાજપ બિનહરીફ છે। દમણ નગરપાલિકામાં 12 બેઠક પર ભાજપ બિનહરીફ, સેલવાસ નગરપાલિકાની 15માંથી 14 બેઠક પર ભાજપ બિનહરીફ, દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની 26માંથી 17 બેઠક પર ભાજપ બિનહરીફ। આ સાથે જ મોટાભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્પિત પેનલ બિનહરીફ થઈ ચૂકી છે। ચૂંટણી પહેલાના ચિત્રથી ભાજપમાં આનંદ જોવા મળી રહ્યો છે। અમારી દુનેઠા પંચાયત આજે તમે જોઈ રહ્યા છો કે સમરસ થઈ છે અને બધાના લોકોનો સાથ સહકારથી આજે બીજેપી પાર્ટીએ અમારા ત્યાં બધા જ વોર્ડમાં જ્યારે આ કરવામાં આવ્યું ત્યારે અમારા ત્યાંથી અમારા એક જ ફોર્મ ભરવામાં આવ્યા અને અમારે આખી પેનલ સંજયભાઈની વાઈફ સરપંચ અને બધા હાથે સભ્યો એ કરીને અમારા સામે કોઈ ફોર્મ ભરવામાં નથી આવી। દુનેઠા પંચાયત તરફથી અમને બીજેપી પાર્ટીએ ટિકિટ આપવામાં આવેલી હતી અમારા બધા પર વિશ્વાસ રાખીને, અને દુનેઠા પંચાયતની અંદર અમારી આખી પેનલ બિનહરીફ થઈ છે। સરપંચ છે અને 8 અમારા સભ્ય છે, વોર્ડ મેમ્બર છે। બીજેપી પાર્ટી તરફથી અમને જે ટિકિટ અને અમારા પર જે વિશ્વાસ રાખવામાં આવ્યો એ અમે વિશ્વાસ પર કાયમ રહ્યા છે અને રહેશું। તો દમણ નગરપાલિકાની વાત કરું તો 15 વોર્ડમાંથી 12 વોર્ડમાં આપણે બિનહરીફ જીતી ગયા છે। જિલ્લા પંચાયત 16 સીટ છે, એમાં 10 જિલ્લા પંચાયત આપણે જીતી ગયા છે। સરપંચમાં આપણે 9 સરપંચ આપણે જીતી ગયા છે। એવી રીતે દીવમાં 2 સરપંચ ચૂંટણી હતી, એ બંને આપણે જીતી ગયા છે, અને 8 નગરપાલિકા છે, એ 8માંથી આપણે 5માં બિનહરીફ આપણે જીતી ગયા છે, એટલે ત્યાં સરકાર આપણી બની ગઈ છે। એવી રીતે દાદરા નગર હવેલીની વાત કરું તો 15 નગરપાલિકાના વોર્ડ છે, એમાંથી 14માં भारतीय जनता पार्टी नो भगवा लहराया है। दैट मीन्स यहाँ पर अब तक हम देख रहे थे कि वोट चोरी की बात चल रही थी, लेकिन दादरा नगर हवेली में ये इनका पायलट प्रोजेक्ट शुरू हुआ है कि पूरी चुनाव को ही चोरी कर अब सत्ता हथियाने की बात कर रहे हैं। और यही जो गृह मंत्री अमित शाह बात कहते हैं कि हम 50 साल राज करेंगे, 50 साल राज करेंगे, तो यही फॉर्मूला है, यही फंडा है, यही चुनाव चोरी कर ये 50 साल राज करने की बात कर रही है। लेकिन कांग्रेस पार्टी ने दादरा नगर हवेली में यहाँ से पर्दाफाश किया हुआ है और ये तमाम चीज़ें हमने हमारे आला कमान, हमारे टॉप लीडरशिप को सामने बात रखी है।